નમસ્કાર મિત્રો, માસ્ટર કી શ્રીમદ ભગવદ્ ગીતા સિરીઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે આપણે જોયું કે કૌરવ સેનામાં ભીષ્મ પિતામહ અને અન્યોએ શંખનાદ કરીને યુદ્ધની ઘોષણા કરી। આજે આપણે જોઈશું અધ્યાય 1 શ્લોક 14, જેમાં પાંડવ પક્ષ તરફથી શ્વેત ઘોડાઓવાળા રથમાં બિરાજમાન ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનનો પ્રતિસાદ જોવા મળે છે। તો ચાલો આજના શ્લોક દ્વારા ભવ્ય વિજયનો સંકેત સમજીએ। 1 સંપૂર્ણ સંસ્કૃત શ્લોક। ततः श्वेतैर्हयैर्युक्ते महती स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव दिव्यौ शंखौ प्रदध्मतु 14। 2 સરળ ગુજરાતી અર્થ। ત્યાર પછી શ્વેત સફેદ ઘોડાઓથી જોડેલા એક ભવ્ય અને વિશાળ રથમાં બેઠેલા માધવ શ્રીકૃષ્ણ અને પાંડવ અર્જુને પણ પોતપોતાના દિવ્ય શંખ વગાડ્યા। 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો। 1 આ શ્લોકમાં માધવ શબ્દ કોના માટે વપરાયો છે? જવાબ ભગવાન શ્રીકૃષ્ણ માટે। 2 શ્રીકૃષ્ણ અને અર્જુન કેવા રથમાં બિરાજમાન હતા? જવાબ સફેદ ઘોડાઓથી જોડેલા એક અત્યંત વિશાળ અને ભવ્ય રથમાં। 3 સ્યંદને શબ્દનો અર્થ શું થાય? જવાબ રથ। 4 શ્લોકમાં પાંડવઃ શબ્દ કોનો નિર્દેશ કરે છે? જવાબ અર્જુનનો। 5 શ્રીકૃષ્ણ અને અર્જુને કેવા શંખ વગાડ્યા? જવાબ દિવ્યૌ શંખૌ એટલે કે દિવ્ય અને અલૌકિક શંખો। 6 સફેદ ઘોડા શેનું પ્રતીક છે? જવાબ શુદ્ધતા, વિજય અને દિવ્યતાનું। 7 કૌરવોના શંખનાદ પછી પાંડવોનો શંખનાદ શું સૂચવે છે? જવાબ તે સૂચવે છે કે પાંડવો યુદ્ધ માટે સંપૂર્ણ તૈયાર છે અને ડર્યા વગર જવાબ આપી રહ્યા છે। 8 આ રથ અર્જુનને કોણે આપ્યો હતો? જવાબ અગ્નિદેવે ખાંડવ વન દહન સમયે। 9 પ્રદધ્મતુનો અર્થ શું થાય? જવાબ ખૂબ જોરથી વગાડ્યા। 10 આ શ્લોક કયા પક્ષના પ્રભાવનું વર્ણન કરે છે? જવાબ પાંડવ પક્ષના દિવ્ય અને તેજસ્વી પ્રારંભનું। 5 જીવન ઉપયોગી એક મુખ્ય સંદેશ, વિજયની તૈયારી અને દૈવી સાથ। આ શ્લોક આપણને જીવનના યુદ્ધમાં સફળ થવા માટે 3 મહત્વની બાબતો શીખવે છે। 1 શુદ્ધતા અને તેજ, પ્યુરિટી એન્ડ રેડિયન્સ। અહીં શ્વેત ઘોડા અને દિવ્ય શંખનો ઉલ્લેખ છે। સફેદ રંગ શુદ્ધતાનું પ્રતીક છે। જીવનમાં જ્યારે તમે સત્ય અને નૈતિકતાના માર્ગે હોવ છો ત્યારે તમારો આત્મવિશ્વાસ આપોઆપ વધી જાય છે। જો તમારો પક્ષ સાચો હશે તો તમારામાં એક અલગ જ તેજ અને ઊર્જા હશે જે દુશ્મનોને ડરાવવા માટે કાફી છે। 2 શ્રેષ્ઠ સારથીની પસંદગી, ચૂઝિંગ ધ રાઇટ ગાઈડ। અર્જુનના રથ પર સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણ બિરાજમાન હતા। જીવનના સંઘર્ષમાં તમારી પાસે કેવા સાધનો, રથ છે તેના કરતાં પણ વધુ મહત્વનું એ છે કે તમારો સારથી, માર્ગદર્શક કોણ છે। જો તમારી બુદ્ધિ અને તમારા નિર્ણયોનું સુકાન પરમાત્મા અથવા કોઈ સાચા ગુરુના હાથમાં હશે તો ગમે તેવું મોટું યુદ્ધ જીતી શકાય છે। 3 સંકટમાં શાંતિ અને સજ્જતા। કૌરવોએ ઘોંઘાટ કરીને ડરાવવાનો પ્રયત્ન કર્યો પણ શ્રીકૃષ્ણ અને અર્જુને શાંતિથી પણ મક્કમ રીતે દિવ્ય શંખનાદ કરીને વળતો જવાબ આપ્યો। મુશ્કેલ પરિસ્થિતિમાં ગભરાઈ જવાને બદલે તમારી તૈયારીઓ સાથે મક્કમતાથી ઊભા રહેવું એ જ વિજેતાના લક્ષણ છે। તમારી પાસે જે કંઈ શ્રેષ્ઠ છે, દિવ્ય શક્તિ, તેને યોગ્ય સમયે પ્રગટ કરો। નિષ્કર્ષ જ્યારે શુદ્ધતા, કૌશલ્ય અને ઈશ્વરીય કૃપાનો સંગમ થાય છે ત્યારે વિજય નિશ્ચિત બને છે। તમારા જીવનરૂપી રથના સારથી ભગવાનને બનાવો। મિત્રો, પાંડવોનો આ દિવ્ય શંખનાદ સાંભળીને કૌરવ સેનાના હૃદય કંપી ઉઠ્યા હતા। પણ શ્રીકૃષ્ણ અને અર્જુનના શંખના નામ શું હતા? એ જાણવા માટે આવતીકાલે જોઈશું શ્લોક 15, જેમાં દરેક યોદ્ધાના વ્યક્તિગત શંખ વિશે વાત કરીશું। આ માસ્ટર કીને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં। આવતીકાલે ફરી મળીશું। જય શ્રી કૃષ્ણ।